ગીતો લલકારી આ જીવનને આનંદ ભર્યું બનાવવાનું છે. શું કે છે? કે આપણે બધાએ આ મારું તારું કાવ્ય છે એમાં આપણને એક વસ્તુ શીખવે છે કે આપણે બધાએ એકબીજા સાથે હસતા રમતા રહી જીવનમાં આનંદ કરવાનો છે. એવા ગીતો લલકારવાના છે. જેમ બાળકો છે એ નાના હોય ને ત્યારે એની ઈતા કીતા એટલે કે તમને ખબર હશે કે એ લોકો ગેમ રમતા હોય અથવા તો કઈક સાથે રમતા હોય અને ઝઘડો થયો હોય તો 2 મિનિટમાં આપણે નાના હોય ત્યારે સાંભળ્યું હોય કે હવે મારે તારી સાથે નથી બોલવું એવું કરે ને એમ કરીને ઈટા કીટા કરી દે છે. બરાબર પછી કે છે કે એ તો 2 ઘડીના ઈટા કીતા છે એટલે કે 2 મિનિટના કે પછી પાછા પોતે પોતાના ફ્રેન્ડ્સ વગર પોતાના મિત્ર વગર રહી શકતા નથી. ફરી પાછા સાથે ને સાથે આવી જતા હોય છે. એમ મારા તારાથી પર સૌનું એવી ભાવના આ ગઝલના કેન્દ્રમાં છે. શું કે છે કે મારું તારું નહી પણ આપણા સૌનું આપણા બધાનું એવી ભાવના છે એ આપણને આ ગઝલમાં કરવામાં આવે છે. બરાબર એવી ભાવના અહિયાં પ્રગટ કરવામાં આવી છે. ચલો હવે આપણેે છે એ કાવ્યને સમજીએ. લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું. હવે પહેલી પંક્તિ છે માં શું કે છે આપણને આ પહેલી પંક્તિ આપણને આપી છે એમાં આપણને સમજાવે છે. એમાં આપણને કહે છે કે લે આ મને ગમે તે મારું પણ જો તને ગમે તો તારું એટલે કે જો આ મારી વસ્તુ તો છે જ પણ જો મારી વસ્તુ તને વધારે પ્રિય હોય તો એ મારે રાખવી નથી હું તને આપી દઈશ તને ગમે તને ગમે તો ઈ તારા માટે તું લઈ લેજે મારે એ વસ્તુ જોઈતી નથી. બરાબર પેલી લાઈનમાં જ એવું શીખવાડી દે છે આપણને કે મને ગમે એ મારું પણ જો તને ગમે આ વસ્તુ તો એ તારી એને હું રાખીશ નહી. તમે અત્યારે હું કરી શકો? કે આપડા કોઈ નાના ભાઈ બહેન હોય અથવા તો મોટા ભાઈ બહેન હોય ઓબ્વિયસલી નાના હોય ઈ જ કે આ મારી વસ્તુ છે તું મને દઈ દે. પણ આપણે એવું કરી શકતા નથી. આપણે એવી વસ્તુ કરી શકતા નથી શું કામ? કારણ કે અત્યારે આપણે હંમેશા આપણે આપણું જ વિચારીએ કે જો હું એને આપી દઈશ તો હું શું પહેરીશ મારી પાસે કઈ નહી વધે. એવું આપડે વિચારતા હોઈએ છીએ ને નોર્મલી. બરાબર ને કે આપી દઈએ છીએ નાનું કોઈ ઘરમાં હોય નાનો ભાઈ બહેન કે કોઈ કે આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગે તો આપી દઈએ કે ન આપી દઈએ? આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ચાલો આન્સર આપો આપવી જોઈએ કે ના આપવી જોઈએ? આપવી જોઈએ. આપવી જોઈએ ને? પછી શું કે છે બીજી બે લાઈનમાં મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ તૈયાર. શું કે છે કે મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું. હવે મારું તારું આપણે બંનેને ગમી તો ગયું જ છે. હવે મારી વસ્તુ તું લઈ લે તારી વસ્તુ હું લઈ લઉ પણ એના કરતા આપણે બંને છે એ બધા સાથે વેચીને ખાઈએ અથવા તો વેચીને એ વસ્તુનો આનંદ માણીએ બરાબર. કે જે વસ્તુ આપણને ગમી છે એકબીજાને બરાબર. આપણને એકબીજાને જે વસ્તુ ગમી ગઈ છે એ વસ્તુ આપણે એકબીજા શેર કરીએ એની કરતા જો આપણે સહિયારું એટલે કે બધા જ સાથે ભેગું કરી બધા સાથે
શેર કરીને એ વસ્તુ વાપરીએ અથવા તો ખાઈએ અથવા તો કઈ પણ વસ્તુ હોય બધાને આપીએ તો એ કેટલું સરસ બને બરાબર એટલે અહીયાં આગળ સહિયારાની વાત કરી દીધી છે. પછી શું કે છે તું જીતી તું જીતેને થાવ ખુશી હું લેને ફરી ફરીને હારું આપણે મેં હમણાં લાઈન સમજાવી ને કે જો આપણા હારમાં બીજાની જીત હોય તો એવી જીતને કુરબાન કરી દેવી જોઈએ કે આપણી જો જીત હોય આપણે હારી જતા હોય અને બીજા વ્યક્તિ જીતતા હોય અને એમાં જો એને ફાયદો હોય એમાં એને ખુશી થતી હોય તો આપણે એવી જીતને કુરબાન કરી દેવી જોઈએ આપણે હારી જવું જોઈએ બરાબર પછી શું કે છે ઈટ્ટા કિટ્ટા એક ઘડી ના બાકી સઘળું પ્યારું પ્યારું એ કે ઈટ્ટા કિટ્ટા આપણે મેં તમને કીધું એમ કે એકબીજા સાથે બોલા કરીએ તો એ તો એક ઘડી ના હોય હંમેશા ટ્રુ ફ્રેન્ડ હોય ને તો એની વચ્ચે ઝઘડો પણ જાજો જ હોય ઘણો બધો ઝઘડો હોય અને પાછા ઈ ફ્રેન્ડશીપ પણ એટલી બંનેની સ્ટ્રોંગ હોય કે કોઈ તૂટે નહીં એ પછી કોઈ પણ સંજોગે કાઈ પણ થયું હોય તો એ પણ જો ટ્રુ ફ્રેન્ડશીપ હોય તો એક ઘડીકમાં થોડી જ વારમાં બંને ફ્રેન્ડ્સ ભેગા થઈ જાય છે એ અલગ પડતા નથી બરાબર એવી વાત છે એ આપણને અહિયાં કરવામાં આવી છે બાકી સઘળું પ્યારું પ્યારું કે જો આપણે હંમેશા એકબીજાની સાથે હશું તો આપણને બધી જ વસ્તુ છે એ પ્યારી લાગશે ખુબ જ સરસ લાગશે બરાબર ને હસીએ રમીએ મીઠું લાગે તું આંસુ તો લાગે ખારું શું કે જે હસી રમીએ મીઠું લાગે આંસુ તો ખારું ખારું એટલે અહિયાં આગળ આપણે હંમેશા આનંદ મોજ મસ્તી હસવા રમવાની વાત કરી છે આંખમાંથી આંસુ છે એ તો ખારું લાગે છે એની ઉપર કવિ એ ધિક્કાર કર્યો છે થૂ કરીને કવિ એ ધિક્કાર કર્યો કે આવું આંસુ છે એની આપણી જિંદગીમાં કાંઈ પણ કિંમત નથી હંમેશા આપણેે હસી મજાક કરી અને જીવન વિતાવવાનું છે ગીત હોય તો સીધ અબોલા તું ઝીલી લે હું લલકારું શું કે છે ગીત હોય તો શીદ અબોલા એટલે કે ગીત છે એવું તું ગીત ગા કે તારા ગાયા પછી હું એને લલકારું એટલે કે હું તરત જ એને ગાઉ કોઈ ખબર છે આપણે દુઆ કોઈ આપણે જયારે એસેમ્બલીમાં દુઆ કરાવતા હોય ત્યારે જે સ્ટેજ પર આવીને બે ત્રણ જણા દુઆ કરાવતા હોય ને પાછળ કેમ બધા દુઆ પડે છે એવી જ રીતના અહિયાં આગળ તું ગીત ગાય અને પાછા હું ગીત ગાવ એવી વાત કરવામાં આવે છે રમીએ ત્યાં લગ હાથ રમકડું મોજ મહીશું તારું માર રમીએ ત્યાં સુધી આપણે ત્યાં સુધી રમકડું રમીએ કે આપડે બંને લગ હાથ આપણે એકબીજા સાથે એટલું બધું રમીએ કે એવું શું મારું તારું કરવાનું બરાબર મોજમાં શું મારું તારું એટલે કે એવું મોજથી રમવાનું કે મારું તારું આવે જ નહી આપણેે બધા સહિયારામાં એકી સાથે રહીએ એવી વાત આપણને અહિયાં કરી સરસ મજાના સવિસ્તાર ઉત્તર આપ્યા છે અહિયાં તો એમસીક્યુ છે એના આન્સર આપણે જોઈ લીધા હતા બરાબર એટલે એ તમારે જાતે લખવાના છે છતાં પણ આપણે ફરી એક વખત રિવાઈઝ કરી લઈએ એમસીક્યુ હસવું રમવું કોને કેવું લાગે છે મીઠું રાઈટ મીઠું હસવું રમવું કવિને મીઠું લાગે છે ઈટ્ટા કિટ્ટા કેટલો સમય ચાલે છે એક ઘડી માટે
રાઈટ એક ઘડી માટે કવિ મારા તારાના બદલે શું કરવા માંગે છે? સહિયારું તો પોતાનું. સહિયારું. બરાબર પોતાનું એટલે તો કવિ ના પોતાનું થઈ જાય એટલે એ પોતાનો આન્સર રોંગ છે. કવિ વારંવાર હારવા માંગે છે કારણ કે બીજાને ખુશી આપવા માટે. રાઈટ બીજાને ખુશી આપવા માટે. સવિસ્તાર ઉત્તર છે. કવિ મારા તારાનો ભેદ ટાળવા કયો માર્ગ બતાવે છે આપણને? તો કે કવિ મારા તારાનો ભેદ ટાળવા માટે સહિયારાનો માર્ગ બતાવે છે. બરાબર કે સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્વનું છે. હંમેશા કવિ છે એ સહિયારાની ભાવના આપણને બતાવે છે. કે સામે વ્યક્તિને આનંદ આપવો એ આપણી ફરજમાં બરાબર કે આપણી ફરજમાં એવા છે કે સામેની વ્યક્તિને આનંદ આપવાનો. જે વ્યક્તિ આપણી સાથે છે એને ઇમ્પોર્ટન્સ એને મહત્વ આપવાનું એને આનંદ કરાવવાનો. સામી વ્યક્તિ જીતે ને ખુશ થતી હોય તો હારવામાં પણ મજા છે કે ક્યારેક તમે જોયું હોય તમે ઘણું બધું અત્યારે ટેકનોલોજી છે મોબાઈલ ફોન છે કોમ્પ્યુટર્સ છે બધું યુઝ કરો છો બરાબર તમે એવા ઘણા બધા વિડીયોઝ જોયા હશે કે કોઈ વ્યક્તિ હોય પોતાને ઘણા બધા ફ્રેન્ડ્સ પણ એવા ટ્રુ જોયા હશે ટ્રુ ફ્રેન્ડ્સ જોયા હશે કે એક ફ્રેન્ડસને જો ગમતું હોય કોઈ પણ વસ્તુ તો એ પોતે બધી જ વસ્તુ પોતાના ફ્રેન્ડને આપી દેવા તૈયાર થઈ જાય છે. તો એની ખુશી એને સાચવવા માટે બીજો ફ્રેન્ડ પોતાની ખુશી કુરબાન કરી દે છે તો એવી જ વસ્તુ આપણને અહીં કીધી છે. કોઈ વ્યક્તિને પોતાની જીતથી ખુશી થતી હોય તો આપણે હારી જવામાં બેતર છે એટલે વાંધો નથી. ઈટ્ટા કિટ્ટા પણ કાયમી ના ઈટા કીટા કાયમી ના હોય. મળી મળીને હસીએ ગીત ગાવાનો આનંદ માણીએ. હળી મળીને હસવાનું છે અને ગીત ગાવાનું આનંદ માણવાનો છે ખુશીથી રહેવાનું છે. રમકડું રમવાની મોજ માણીએ તેમાં મારા તારાનો ભેદ ન રાખીએ. રમકડું રમીએ આપણે સરસ મજાનું ખુશીથી અને મારા તારાનો ભેદ રાખવાનો નથી. સેકન્ડ છે આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે? તો કે આનંદથી જીવન જીવવા માટે કવિ કહે છે કે બધું જ ભૂલી જવાનું છે મારા તારાનો ભેદ ભૂલી જવાનો છે. સામી વ્યક્તિના આનંદમાં જ આપણે આપણો આનંદ સમાયેલો છે. રમકડું કોનું છે તે મહત્વનું નથી. રમકડું રમવાનો આનંદ મહત્વનો છે. ગીત ગાવાનું ઝીલવાનો આનંદ મહત્વનો છે. આપણે હસી રમીએ એ આનંદ પણ ખૂબ જ મહત્વનો છે. હવે બે ત્રણ વાક્યમાં ઉત્તર છે. કવિ ગીતો લલકારી જીવનને આનંદમય બનાવવા માંગે છે. તે ગીત ગાય અને બીજા ઝીલે છે તેથી તે અબોલ્યા કરતા નથી હવે એટલા માટે અબોલા નથી કરતા બરાબર ને કારણ કે બધાને આનંદથી આનંદમય જીવન બનાવવા માંગે છે ખુશી વાળું ગીત ગાઈને એકબીજાને તેથી તે અબોલા કરતા નથી. આપણે મારા તારાનો ભેદ ભૂલી જઈએ. કઈ ભાવના રાખવી જોઈએ અને શા માટે? કે આપણે મારા તારાનો ભેદભાવ ભૂલીને સહિયારાપણાની ભાવના રાખવી જોઈએ. સહિયારાપણાની ભાવના દ્વારા જ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવી શકીએ છીએ. બરાબર ને આપણે સહિયારા એક સાથે હોય એક સરીખા બરાબર તો જ આપણે આપણો મારાપણાનો જે ભાવ છે એ કાઢી શકીએ અને સહિયારામાં રહી શકીએ. કવિ પોતાની હાર પર ખુશ કેમ થાય છે? જો એક વસ્તુ યાદ રાખજો બેટા કે એલક્યુ લર્ન કરી લેશો એટલે તમારા શોર્ટ ક્વેશ્ચન આન્સર એફબી ટ્રુ ફોલ્સ ઓવર ઓલ બધી જ વસ્તુ આવી જશે. તમે જે સ્કીપ કરો છો ને હકીકતમાં તો તમારે એજ વસ્તુ લર્ન કરવાની છે.
તમને એવું લાગે કે અમે એલક્યુ કટ કરી દઈએ એમાં શું હવે લર્ન કરવાનું હોય તો કેટલા મોટા છે. પણ હકીકતમાં તો એલક્યુબ ઉપરથી જ બધી વસ્તુ લર્ન થઈ જાય. એલક્યુમાં આખા લેસન નો સારાંશ આપેલો હોય. બરાબર એટલે આખા લેસનમાં શું શું આવે છે બધી જ વસ્તુ છે. એ આપણને એલક્યુમાં આપેલી હોય. એટલે એલક્યુ લર્ન કરશો ને તો તમને એક સાથે બધી જ વસ્તુ લર્ન થઈ જશે બીજી વસ્તુ તમારે સમજવાની જરૂર પડશે નહી. તો બધા ક્વેશ્ચન પણ એજ છે કે રમકડા રમવાનો આનંદ કેવી રીતના લેવો જોઈએ. મારું તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રકટ કરવા માંગે છે. તો કે કવિ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવા માંગે છે. હવે એક એક શબ્દમાં ઉત્તર આપવાનો છે. તો આ બધી જ વસ્તુ લખવાની છે એક્ઝામમાં પૂછાશે. એક એક શબ્દમાં આન્સર આપવાનો છે. રમકડાનો આનંદ શેમાં છે તો કે રમવામાં. બરાબર. આપણે કેવી ભાવના કેળવી જોઈએ. તો કે સહિયારાપણાની. બરાબર આપણે સહિયારાપણાની ભાવના કેળવવી જોઈએ. આપણે દેશ નો ભેદભાવ ભૂલી જવો જોઈએ. કે મારા તારા ઈતા કિતા એક ઘડી ના હોય છે બરાબર. પછી આપ્યું છે ટ્રુ ઓર ફોલ્સ ખરા ખોટા. તું જીતે ને ખુશી થાય તો લઈને હું ફરી ફરીને હારું. તો કે એ વાત સાચી છે. રમકડા નો આનંદ રમકડું તોડવામાં જ છે તો કે ખોટું. એની સાથે રમવામાં છે. સમાનાર્થી શબ્દ જોડણી પણ જો અહિયાં આપી છે. શબ્દ સમૂહ પણ આપ્યા છે બરાબર. સમાનાર્થી શબ્દ અને વિરોધાર્થી શબ્દ આ બધા જ શબ્દો અહીંયા આગળ તમને આપેલા છે બરાબર. પીડીએફ તમને તમારી ગ્રુપમાં શેર થઈ જશે. બરાબર છે એ પેલા હવે જે છે. એ તમારે હવે આગળ તમારે એક્સપ્લેન કરવાની છે ચલો સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું બરાબર હવે તમારે અહીંયા આગળ સમજવાનું છે ઓકે બેટા. ચલો હું કહું ને બોઈસ છે ઈ સમજાવશે. ઓકે બેટા. ફર્સ્ટ કોણ સમજાવે છે અભિબાણી સારી. અભિબાણી સારી. અલવી ઝેદ હૈદર અલવી હસન અબીબાણી સારીન. મલેક અબ્દુલ કાદીર. ચલો ફર્સ્ટ પોયમ કોણ સમજાવે છે બેટા. ચલો ઝડપથી. સારીન.
મોહમ્મદ રઝા. યસ મેમ. પેલા પોયમ સમજાવો ચલો. જે તમને સમજાય. જે તમને સમજાયું હોય ને એ સમજાવાનું છે. ચલો મોહમ્મદ. ટ્રાય કર પછી હું છે ને તને હેલ્પ કરું છું ચાલ. મોહમ્મદ. યસ મેમ. ચલો સ્ટાર્ટ કર બેટા. મેમ જે આમાં જે છે. જે તેના ફ્રેન્ડને દેખાય જે તેના ફ્રેન્ડને ગમે છે ને. તે તેને આપી દેશે. યસ જે પેલી તેને લાઈનમાં ગમે છે તેને પણ ગમે. જો સાંભળ પેલા પોયમની લાઈન રીડ કરો અને પછી કે એમાં શું કે છે બરાબર. ઓકે લે આ મને ગમ્યું તે મારું. પણ જો તને ગમે તો તારું. એટલે મેમ જે એના એક ફ્રેન્ડ જે છે તેને એક વસ્તુ ગમે છે તો તેના બીજા ફ્રેન્ડને ગમી જાય તો તે એનું. બરાબર પછી સેકન્ડ લાઈન. મારું તારું ને ગમાવું પણ લાવ લાવ કર્યા સહિયારું. આપડા જે છે મારું તારું ગમે તો મારું તારું કરીએ. પણ અને ઈ આપણને આવતા હોય તો લાવ એમ. શું કે છે કે મને ગમે તે તારું. એવું કરવું એના કરતા લાવને આપણેે બધા સાથે વહેચીને ખાઈએ. બધા સાથે એ વસ્તુ છે એને શેર કરીને એની ખુશી અલગથી માણીએ બરાબર ચલો થર્ડ લાઈન. તું જીતે ને થાવ ખુશી. હું લેને ફરીને હારું. એટલે આપડો સામે વાળો જે ફ્રેન્ડ છે તે જીતતો હોય છે આપડે તો હું ખુશ થાવ ને તો હું ઘડીએ હારું એમ. પછી નેક્સ્ટ. કિટ્ટા કિટ્ટા એક ઘડીના બાકી સગળું પ્યારું પ્યારું. એટલે ઈટા કિટ્ટા જે છે તે ખાલી એક જ ઘડી ના હોય છે. પછી પાછા બે ભેગા થઈને રમતા હોય છે. રાઈટ. હસીએ રમીએ મીઠું લાગે. આસું તો લાગે ખારું. એટલે શું કે છે કે આપણે હસીએ રમીએ સાથે બધા જીવનનો આનંદ હસવા રમવાથી ઉઠાવવાનો છે. આંસુ છે ને એ જીવનમાં એટલે આંસુ ઉપર કવિ છે. એ ધિક્કાર કરે છે તું એવો શબ્દ વાપરીને ધિક્કાર કરે છે કે આપણા જીવનમાં આંસુની ક્યાંય જગ્યા નથી. હંમેશા આપણે આનંદથી મોજ મસ્તીથી રેવાનું છે. ગીત હોય તો સેદ અંબોલા તું ઝીલી લે તો હું લલકારું. શું કે છે આમાં. એટલે મેમ અગર ઈ કે તને છે સારું હા ઈ શું કે છે કે ગીત હોય તો શીદ અબોલા એટલે કે ભલે ને ગીત હોય કે તું હા એકલો ગાતો હોય પણ તું એ ગીત ગા તું એ ગીત ગા અબોલા એટલે કે મીઠા તું મીઠા મધુરા ગીત ગા એ ગીતને પાછળથી છે હું લલકારું એટલે કે તારી સાથે હું એને ગાઉં છું. રમ્યા ત્યાં લગ હાથ રમકડો મોજ મહી શું મારું તારું. બે રમતા હોય ત્યારે જે છે તેનું એક રમકડું હોય બે રમતા હોય ત્યારે તે રમકડામાં મારું તારું ન કરે. કે આપણે એક સાથે રમકડા એટલે રમકડા સાથે અહિયાં વાત એ કરવામાં આવી છે કે રમકડું દ્વારા આપણે એમ કે છે કવિ કે જો રમકડું હોય
એને આપણે એના દ્વારા કવિ એમ કે છે કે આપણી મિત્રતાનું કે મોજ આપણે આનંદ મસ્તી ત્યાં સુધી કરીએ. ઈ શું મારું તારું કરવાનું આપણેે મોજ મસ્તી આનંદ મસ્તી કરવાની છે. બરાબર ચલો વેરી ગુડ બેટા. આ છે ઈ ગઝલ સંહિતા માંથી લેવામાં આવે છે બરાબર. નેક્સ્ટ હવે એક્સપ્લેન કરે છે અલી જમાન. ચલો અલી જમાન. અલવી ઝેડ હૈદર. ચાલો બેટા બધાને સરસ મજાનું આવડે જ છે મને ખબર છે કે તમને બધાને સરસ મજાની પોયમ છે એ આવડે છે. અને પણ તમને ખાલી એમ ડર લાગે છે કે અમે નહી સમજાવી શકીએ. પણ મને ખબર છે કે તમે સમજાવી શકશો. ચલો કોણ ટ્રાય કરે છે. ચલો ઝડપથી. પોયમ છે એ તમારા ગ્રુપમાં શેર કરી દીધી છે. બરાબર બેટા. તમારા ગ્રુપમાં જે છે પોયમ મેં શેર કરી દીધી છે. એટલે બધા એ ફેરબુકમાં પોયમ લખી નાખવાની છે. શબ્દાર્થ સહિત. નેક્સ્ટ છે એમાં આપણે ગમે તે ગ્રામર ન ટોપિક લેવાના છીએ. લાસ્ટમાં આપણે વિશેષણ સુધી કરેલું છે. નામ અને નામયોગ અને અનુગ સુધી કરેલું છે. બરાબર ત્યાંથી આપણે કન્ટિન્યુ જવાનું છે. તો નેક્સ્ટ ટોપિક હશે આપણો સંયોજક નો વિશેષણ નો નેક્સ્ટ ટોપિક છે સંયોજક બરાબર. એન્ડ લાસ્ટ પેપરમાં સોનમ મેમ સ્ટોપ રેકોર્ડિંગ.